પાલિતાણા જાત્રા જૈન સમાજ માટે એક મહત્વપૂર્ણ યાત્રા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાલિતાણા જાત્રામાં જોડાયા। તેમની મુલાકાત શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર હતી। હર્ષ સંઘવી હજારો ભક્તો સાથે જાત્રામાં જોડાયા, જે જૈન સમાજ અને તેની પરંપરાઓ પ્રત્યે તેમનો આદર અને પ્રતિબદ્ધતા દર્શાવે છે। પાલિતાણા જાત્રા માત્ર શારીરિક યાત્રા નથી, પરંતુ એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે। ભક્તો 3800 થી વધુ પગથિયાં ચડીને શિખરે પહોંચે છે, જ્યાં તેઓ મંદિરોમાં પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે। આ યાત્રા આધ્યાત્મિક શુદ્ધિ તરફના આધ્યાત્મિક ઉદ્ગમનું પ્રતીક છે, જેમાં દરેક પગલું આધ્યાત્મિક શુદ્ધિ તરફનું પગલું છે।